ઓહો પપ્પા જોર ભટુરો ફૂલાડ્યો અને તમે જોર ફૂલ્યો તો દાળ શું કરવાનું સાસ વઘાર્યું મમ્મી સરસો લઈ લીધો ગરમ ઉપર ઘી લીધું અને મૂકી દીધું બરાબર તાર બધી ફ્રેન્ડ આવી ને બે ઓહો એટલે જમવાનું અહીંયા છોલે ભટુરે બનાવ્યા છોલે તૈયાર છોલે અને ફૂલેલા ભટુરે અને સાથે વઘારેલી છાસ મસ્ત મજાનું ભોજન બનાવ્યું છે મમ્મીએ છાસ વઘારેલી ખાવી હતી તાર પપ્પા કોઈ કે હેડું તને બદલ કર્યું હાલ આયા ને હા આ બરાબર બરાબર છે. એ પપ્પા વચ્ચે કોણું પડી ગયું બોલ આ ઘઉં ના હોય એટલે કોણું પડી ગયું એટલે તેલ અંદર જતું એટલે થઈ જતું ભૂલો એવું થયું એટલે જો બે આ મસ્ત ત્રણ ભૂલ્યો. આ મસ્ત ભૂલ્યું ઢોલ જેવો. એવું થાય એ થોડો જાડો હોય ને એ સારું થયું હા તો જાડો રાખ પતલા થઈ જાય ને તું વણો ને જાડો રાખ થોડો જો હમ. હવા ભરાઈ જાય હા હવે હવા બહાર નહીં જવા દે હા ઓકે એ રીત કહેવાય હા આ સીધું જીરું મીઠું બનાવેલું છે પાંચ મસાલો હવે સાસ વેટ દેવાની હા ને અંદર તું થોડી દેવાની. આ છાસ તૈયાર મોળી મોળી મસ્ત દહીં અડધી રેડી હવે મૂકી દેવાની ઘડીક વાર 10 મિનિટ મસ્ત મસાલાવાળી થઈ જાય બરાબર થવા દો પેલી તમે જે રીતે મૂકવા ના પાડે આ ના ફૂલે. આ ઉપરથી ફૂલે. હવે નીચે ના ફૂલે. હા ના ફૂલે. વાટકો બની ગયો હશે ફૂલ્યો તો ના ના વાટકો બની આ ગયો વાટકો જ બને. આ જુઓ, જુઓ, એ આ જુઓ. પાછી નીચે જોઈ. વાટકો એ ઓમ નખાય પણ ઓમ નાખી દઉં ઉતાવળનો એટલે તો દાણી ના નાખે પપ્પા નથી નીમ ના હું બીજો નાખીને બતાવું છું મસ્ત હા. ના નખી ના બતાવી નેચા ના નાખી દે કાનું આ આપણે રેડી થઈ ગઈ? આવ છાસ રેડી વઘારેલી છાસ છોલે ભટુરે છોલે ને ભટુરે ચાલો મિત્રો જમવા જમવા.